રહેતી યુવતીને મળવા માટે પરિવારે પુકાર લગાવી છે। બહેરામપુરામાં રહેતા યુવક સાથે મૈત્રી કરાર કર્યા। યુવતીને શોધવા હવે પરિવારે અપીલ કરી છે। નવેમ્બર 2024માં કેનેડાથી પરત ફરી યુવતીએ મૈત્રી કરાર કર્યો હતો। યુવકના પરિવારને અનેકવાર રજૂઆત કરી દીકરીને મળવા ન દેતા હોવાનો પણ યુવતીના દાદાનો આરોપ છે। દીકરી ક્યાં છે તે અંગે પરિવાર અજાણ છે। બ્લેકમેલ કરીને અહીંયા બોલાવી છે। ત્યાં 1 વર્ષ ભણી છે, 2 સેમિસ્ટરમાં સારું રિઝલ્ટ આવ્યું છે, તેમ છતાંય આટલી હોશિયાર છોકરીને બ્લેકમેલ કરીને અહીંયા ફસાઈને પૈસા અને બધા એને બોલાવી લીધી। હવે એને બોલાવ્યા પછી એને ખોટો મૈત્રી કરાર કર્યો છે અને પછી અમે 2-3 વખત અમારો દીકરો અને વહુ એમને મળવા ગયા તો 2-3 વખત મળવા દીધા। પછી થોડુંક પોલીસની કાર્યવાહી કરી, પછી એમાં કંઈ સંતોષ થયો નથી ને પછી એને એટ્રોસિટી કેસ કરીને અને ફસાવાની બિભરામણી આપી। એટલે અમારા દીકરો અને વહુને એ તો કોઈ જઈ શકતા નથી। એના લગભગ આજે 12 મહિના ઉપર એને થયું કે 12 મહિનાથી અમે અમારી દીકરીનું નથી મોઢું જોયું કે નથી કોઈ સંપર્ક થઈ શકતો। એટલે અમારે ના છૂટકે મીડિયામાં જાહેર